હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. જો ઘણા દિવસ પહેલા હે ને મેં એક કોમેન્ટ વાંચી હતી. કોમેન્ટ એવી હતી કે કાશીજી તમે ચશ્મે, મારો એકાદો શોર્ટ એવો ચશ્મા વગર આવ્યો ત્યારે ડાર્ક સર્કલ કે તો ડાર્ક સર્કલ મારે એને ઘણા ટાઈમથી હતા. કેમ કે પહેલાંથી ઘણા વર્ષોથી એને કોમ્પ્યુટરમાં કામ કરો ને કોમ્પ્યુટરમાં જે સતત વધારે કામ કરતા હોય ને એને ડાર્ક સર્કલ બહુ થઈ જાય. એના લીધે મારે ડાર્ક સર્કલ એ જરાક વધારે. સ્ક્રીન ટાઈમ કેટલો થઈ ગયો ખબર? મેં જોબ કરી ત્યારે તો બહુ હદ વગરનો સ્ક્રીન ટાઈમ થઈ ગયો. પછી જોબ ક્વિટ કરી, પછી ફ્રીલાન્સર બન્યો ત્યારે મારે સ્ક્રીન ટાઈમ વધારે હોય ને એના લીધે એના ડાર્ક સર્કલ. જેનો સ્ક્રીન ટાઈમ વધારે એટલે જેને કોમ્પ્યુટર પર વધારે બેસવાનું હોય ને એને ડાર્ક સર્કલ પરમેનન્ટ થઈ જ જાય. ધીમે ઓછા થાય પણ એની બહુ કેર કરવી પડે ને લાંબા ટાઈમે થાય. પણ આઈરે કોમ્પ્યુટરમાં એટલું બેસવાનું હોય એટલે નથી થતા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. શું કરો છો? ચક્કરિયા આવી હતી ને સકરિયા તો મોરા નીકળ્યા. મેં કીધું શીરો બનાવી નાખો. અરે વાહ, આ હારું. સકરિયા મોરા નીકળે તો શીરો કરી નાખો. ગઈરો કરી ભાવે નહીં સકરિયા મોરા ભાવે. ના ઈ થાય. લાવ શીરો બનાવી નાખો. ખવાઈ જાય. હા જો ગામડાની ભાષા ચક્કરિયા ને સકરિયા ને બધું હાલે આપણે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. જય માતાજી. જય માતાજી. બરાબર ચક્કરિયા. હા ઘણી વાર ચક્કરિયા. મેં મમ્મી ચક્કરિયા નહીં બોલો સકરિયા એમ. એ થાય ગામડા આપણે બોલે તો એના લીધે થાય એવું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. જય માતાજી. ઠંડી ઠંડી ફૂલ ઠંડી. ઠંડી આગામી 3 દિવસમાં તો વધારે પડશે એવી આગાહી કે આગામી 3 દિવસમાં ગુજરાતમાં વધારે ઠંડી પડશે. કાઈ વાંધો નહીં. છે ઘરમાં જ બેઠા આરામથી ઠણાઈને બેહી રહેવાનું. હા ને બહાર નીકળી તો ક્યાં સ્વેટર નથી. સાચી વાત ને ખુશી. મારા ડાર્ક સર્કલ ઈ બહુ વધારે પડતો ઓલા લીધે થાય. તમારે હે ને પણ એને તમે વચ્ચે આશીષ ઓલી હું આવી ત્યારે તમને ઓલી ખબર હે ક્રીમ લગાવતા. ક્રીમ લગાવતો તોય કઈ ફરક ન પડ્યો એનાથી. ફરક નથી પડતો. આ વળી કઈક બીજી કઈક રેમેડી થી ફરક પડતો હોય ખબર નથી પડતો. ઈ ફિક્સ છે. ડોક્ટર ને બધે ડોક્ટર કે સ્ક્રીન ટાઈમ વધારે મૂકો. કાકડી મૂકે કાઈ નો થાય. એ વાત સાચી કે ઠંડક આખે ટાઢક મળે. ટાઢક મળે. બાકી તો હવે કઈ રીતે કાઢવા એમ નો થાય. આખો દી કોમ્પ્યુટરમાં બેહવા વાળા હોય ને એને પ્રોબ્લેમ રીએ જ ખુશી. કાઈ વાંધો નહીં. ક્યાં નડે હે? કાઈ નડતા નથી. ઓછા થઈ ગયા ઘણા. એટલે ઘણા કેટલા ખબર? 50 થી 60% ઓછા થઈ ગયા. પેલા તો એટલા બધા હતા ને એમ લાગે આ કેમ આખી કાળી આંખ થઈ ગઈ હતી. એવા થઈ ગયા હતા ખુશી. અને ઉજાગરા કરી તોય થાય. ઉજાગરા હું નથી કરતો. ઉજાગરા કરો ઓમ કહું એમ નોર્મલી બધાયની વાત કરું. મને જો થોડા વચ્ચે બહુ થઈ ગયા હતા. ઈ કેમ કે ઈ તો વધારે હુવાનું થઈ જાય ને એવું બધું થઈ જતું ને સ્લીપ સાયકલ આમ તે વિખેરાઈ જાય ને તો થઈ જાય. હાલે ને રિયા કા. હા વચ્ચે તો હું લીંબુ શરબત પીતી હતી પણ હવે તો હે લીંબુ શરબત પીવાનું હાવ બંધ કરી દીધું. બોલો નથી એને મજા આવતી લીંબુ શરબત પીવું ને એટલે ખબર નહીં મને વોમિટ જ થઈ જાય તરત. ઉબકા જેવું થઈ જાય. હા લીંબુ શરબત હાવ એટલે હાવ નથી હતતું. નકર લીંબુ શરબત હારું પણ ચેન્જીસ આવ્યા કરે. હા અને ઈ ત્યારે થાતું પણ ત્યારે મને શું થાતું ખબર હે કે મને કઈક બીજા રીઝન ના લીધે થયું હોય પણ લીંબુ શરબત પીધું હોય ને એટલે જ થાતું. આશીષ થાય એવું 2-3 વાર હે ને ઈ થોડુંક આમ પકડવામાં આમ થોડીક વાર લાગી પણ પકડાઈ ગયો. લીંબુ શરબત બંધ કરી દીધું હાવ. હા પણ નો જે વસ્તુ ઓલી થાતી હોય ને બંધ જ કરી દેવાની. એમ જ હોય ને. જો ફાઇનલી ઘડી આવી ગઈ છે કે આપણું જે સિલ્વર બટન રહ્યું ને એ છે ને અહીંયાથી આપણે કાઢીને ટીવી ઉપર લગાવવાનું છે. કારણ કે હમણાં 600 કે થઈ જાય તો આમ ટીવી ઉપર આમ જોરદાર લાગશે નહીં આશીષ? ટીવી ઉપર અહીંયા સિલ્વર બટન લગાવવાનું પછી નીચે લખવું હોય 600 કે. ઓહો ઓકે પછી થોડાક ટાઈમમાં હે ને પછી અહીંયા 600 કે અહીંયા 1 એમ લખાવડાવી દેજો ફટાફટ. એટલે સિલ્વર બટન હોય અહીંયા બાજુમાં ગોલ્ડન એ સારું લાગે. સિલ્વર એકલો બિચારો એકલો ભાઈ હે ને તો બિચારો ગમતું નથી. ભાઈ બીજો ગોલ્ડન બટન મોટો ભાઈ જોઈએ. મોટો ભાઈ ગોલ્ડન બટન જોઈએ. તો જો અત્યારે અહીંયા રાધે કૃષ્ણ લગાવી ગયા છે. કાલે હે ને ઓલા હેન્ડલ ની લઈ આવ્યો તો ડ્રીલ ની હજી કાલ આવશે તો એની હારે પછી કાલ અહીંયા ડ્રીલ માં લઈને સિલ્વર બટન લગાવી દઈશું. ઓકે તો આપણે એવું કરીએ. હા ત્યાં લગાવી દઈએ. હા અહીંયાનો હે ને બોલ્ટ નાનો પડ્યો વળી મોટો પડ્યો કા આશીષ? મોટો પડ્યો. ઓકે નાનો જોઈએ આપણે. નાનો જોઈએ તો ગોટું બોલ્ટ હવે. બોલ્ટ કાઢ્યો
સ્ક્રૂ એટલે બોલ્ટ એટલે વરી ઓલો બોલ્ટ સમજ ચાલે જે કહેવાય એમને ન હોય બોલ તમે જે બોલતા હોય એમ બોલ નાખી પછી સરસ કઈ વાંધો નહીં, મળી જાય એમ તો મળી જાય આપણા ખજાનામાં. ખજાનામાં કાંઈક તો નીકળશે. ખજાનો ભાઈ એક બોલ્ટ એવા જવા ન દીધા હોય જેવા નાના નાના સ્ક્રૂ જેટલા ભેગા થાય બધા ઓલા નાખી દે કામ લાગે આવે એના કોથળી ભરીને ખોખામાં રાખી દઉં. હા કાંઈક ને કાંઈક કામ આવે, જરૂર પડી જાય. કામ આવવાના જ છે સાચી વાત છે પછી આપણે જોતું હોય તો ક્યાં દોડા દોડી કરવી. ફાઇનલી આયા રાધે કૃષ્ણ ની છબી કયો પોસ્ટર કેવી લાગી ગયું આયા ખુશી હું કેવું છબી કેવી પોસ્ટર કેવી એ કન્ફ્યુઝન માં આવી કે છબી જેવું દેખાય અને પોસ્ટર હે ને બે હે ઈ જે કયો હોય બધું હા. આવું છે ભાવો જય ને હવે આ સિલ્વર બટન આપણા પ્યારા સિલ્વર બટન ને હવે હું આ લગાવી દઈ કાલ એટલે કમ્પ્લીટ થઈ જાય કારણ કે હવે 2000 બાકી છે 2000 બાકી 2098 99 થઈ જવાના 2000 નથી બાકી 1500 પણ 1400 જ બાકી 600 ઉપર તો મેં જોયા હતા એવું હા જોઈ લ્યો તો હવે પછી આયા કાલે હે ને બપોરે જ કરી નાખી હે કાલ બપોરે જ બધું કરી જ આમ નાખી લાગવું જોઈએ અહીંયા 600 કે એકદમ એક્ઝેક્ટ થાય ને ઉપર સિલ્વર બટન ને બધું આમ પરફેક્ટ મેચિંગ આવી જશે સિલ્વર બટન જોઈ લ્યો મસ્ત મજા કેદુનું લાગી ગયું છે એટલે તમે ઘણા નવા વ્યુઅર્સે નહીં જોયું હોય જો ફેમિલી ફન પાસિંગ ફોર હે ને પેલું સપનું હોય આ. હા પાસિંગ ફોર 1 લાખ સબસ્ક્રાઇબર્સ હમ એકદમ નજીક છે ચમકતું ટમકતું આવરીથી નો આવે આખું અંદર જે સિલ્વર કલરનું હોય ને એવું જ આવે પણ આ ફ્રેમમાં મેં એને મઢાવ્યું છે આખે આખું એટલે વળી ઘણાને એવું કન્ફ્યુઝન થાય કે આખે આખું આવે એમ ઘણાને તો ઈ કન્ફ્યુઝન થાય કે સિલ્વર બટન કરે છે તો એ હાચાનો ચાંદીનું આવતું હોય છે ઘણાને હોય એવું તો આ ચાંદીનું ન હોય આ ખાલી આ જે અંદરનું જે ઓલું હોય ને ખાલી ચાંદીનું બધે વરખ ચડાયું હોય ને એ ટાઈપનું હોય બાકી તો આમ તો કઈ ને પ્યોર ઓલું જ હોય લાકડાનું બનેલું હોય આ MDF બોર્ડનું હા એનું જ બનેલું હા. હોય અને સિલ્વર બટન કહેવામાં એટલે આવે કે આપણા માટે તો ચાંદી નહીં પણ સોનાનું છે. સિલ્વર કલરનું છે એટલે સિલ્વર એક ઓલી પાસ કર્યું તમે તમારે પહેલો પડાવ કા યુટ્યુબ જર્નીનો હા હજી ગોલ્ડન પાસ કરવા ગોલ્ડન પાસ કરવાનો છે કાઈ નહીં હાલો તો હવે તૈયારી કરશું સરસ હાલો તૈયારી કરો 1500 બાકી છે એટલા માટે લાઈવ આપણે ખબર જ છે વિડિયો બનાવવાનો જોઈએ દર વખતે બનાવવાનો જ હોય જ ને એટલે દર વખતે તમે એવા રાહ જોઈ છે ને 12 વાગે રાતે રાહ જોયો કેટલી વાર તો હમણાં થઈ જાય આજ થઈ છે કાલ થઈ છે એમ ક્યારેક રાતે 1 વાગે થાય બોલો થાય જોઈ આ વખતે ક્યારે થાય દિવસે થાય છે કે રાતે થાય છે ક્યારે થઈ છે મમ્મી ઈ તો હવે ખબર પડે નહીં આવે કઈ ખબર પડે આવે ત્યારે એટલે એ તો હમણાં 2 દિનમાં આવી જાય એટલે ખબર પડશે ખબર પડી જાય પણ ક્યારે થઈ છે અંદાજો જો ગમે ત્યાં થાય આપણે કરવાનું હોય તો કરવાનું લ્યો મમ્મી બોલશે નહીં તો આપણે ખબર નહીં લગભગ તો રાતે થાય છે રાત્રે થઈ છે પપ્પાનો અંદાજ પપ્પા શું અત્યારે કેટલા થયા હે? 600 એટલે 1400 બાકી હે ને? 1400 જેવા બાકી. તો લગભગ પરમદી રાતે થઈ છે પરમદી રાત્રે કાલે નહીં પરમદી રાતે રાતે નહીં, સવારે થાય હો બીજે દિવસે લગભગ. આશીષને વહેલું ઉઠવું પડશે પપ્પા લ્યો, મારે એક માથાકૂટ રહી છે હો હવે તમારે હે ને વહેલું ઉઠવાની આદત પાડી જ દ્યો ઉઠવું જ પડશે જો બધાય કહે હે તમને ઉઠીશ વહેલું ને આમાં એ વજન વાળું હો બહુ વજન કેટલો વજન બહુ વધારે છે લાવ કાઢના તું પણ ઘણો એનો. હા હાથ દુખી આમ પકડો કાલે કરી નાખ્યા ઘણી વાર એક સવાલ આવે છે સવાલ એવો છે કે કંઈક સાસુ વહુના ભજનની ચેનલમાં ભજન કેમ નથી આવતા તો એ બે સાસુ વહુને જ પૂછી લઈ તો બોલો તમારા બે સાસુ વહુના ભજનની ચેનલનું શું અપડેટ છે ને શું છે ફ્યુચર પ્લાન તમારા બેનો એટલે અત્યારે તો ભજન ઓબ્વિયસલી નો જ ગાય કે એટલે નથી આવતા એનો જવાબ તો પેલો ઈ છે અને અપડેટમાં તો એવું છે કે કરશું ટ્રાય કરીશું આપણે કે આપણે પછી બધું હરખું થઈ જાય રિકવરી આવી જાય થોડીક તો આપણે હાહુ બે ભજન પાછા ગાવા બેસી હવે જો પછી ખબર હે નહીં. મમ્મી પછી જ થાય ને અત્યારે તો જો ખુશીથી ગવાય નહીં હા. બરાબર આપણે નાનું બાબુ આવી જાય ને થોડાક દિવસ થઈ જાય એટલે ચાલુ કરી દેવું ઓકે હાલો ફ્યુચર એવું પ્લાન તો આ વિચાર્યું એમને છે. એવું વિચાર્યું ફ્યુચર પ્લાન આ એમને હા પણ પછી શું થાય ઈ ખબર નહીં કારણ કે કાલ હું થવાનું હોય કઈ ખબર હોતી જ નથી જે હા. વિચારીને એનું ઊંધું થાય છે ને એ ચેનલમાં ઘણો બધો તમે બધાએ સપોર્ટ આપ્યો છે એમાંય આપણા 6000 ઉપરના સબસ્ક્રાઇબર થઈ ગયા સબસ્ક્રાઇબર થઈ ગયા છે ચેનલ લઈને માંડ મોનેટાઈઝ કરી હતી મોનેટાઈઝ થઈ ગઈ છે જો અત્યારે અપડેટિંગ નથી ને તો ડીમોનેટાઈઝ થઈ જાય છે આઈ થિંક એવું લાગે ના એ તો જોઈ હા નો થાય તો નો સારું થાય તો સારું સૌથી અઘરું કામ ઈ કે ચેનલ મોનેટાઈઝ કરવી ચેનલ મોનેટાઈઝ કરવી એટલે તમને બધાને ખ્યાલ નહીં હોય ઈ ખબર નથી બરાબર ને ખુશી
હા નહીં હોય. નહીં હોય તો થોડું ઘણું કહી દઈએ આપણે કે ચેનલ મોનેટાઈઝ એટલે કે તમે ગમે ત્યારે યુટ્યુબમાં ચેનલ ચાલુ કરો પછી મોનેટાઈઝ કરો ને તો પછી એમાંથી તમારી ઇન્કમ આવવાનું ચાલુ થાય. હા તો એમાંથી અમે કજી બરોબર બહુ monetize અપડેટ થઈ ન રહ્યો. ગઈ. અમારી થઈ હતી ને ત્યાં અમે બંધ કરી દીધો અપડેટ કરવાનું. અપડેટ ન કરો એટલે ડિમોનેટાઈઝ થઈ જાય પાછી. કાંઈ વાંધો નહીં, તો પાછી નવી બનાવશું. મહેનત કરશું પાછી મહેનત કરવામાં કઈ વાંધો હા. નહીં. બીજી ચેનલ એવું લાગે ત્રીજી બનાવશું. ત્રીજી બનાવશું એમાં શું છે કઈ મહેનત એ કરશું, સાથે સાથે ભગવાનના નામે લઈશું. એ તો એમાં જ હોય ને બે થાય બરાબર ને ખુશી. મારી ઈચ્છા તો એવી છે જ અમે બીજી ચેનલ વિશે તમને જાણ કરી દઈ કે અમે હજી આગળ નવું કંઈક લાવવાના હી. તો હવે થોડોક ટાઈમ બાકી છે એટલે હા. શ્યોરલી તમને બધાને આગળ ખબર પડી જ જશે બધી. એટલે તમને લોકોને મજા આવશે. પણ આ ભજનનું તો મને લાગે કરવું જ છે મારે. સાઈડમાં હું ભજન ગાતી જ રહીશ, હું ને મમ્મી બેય. હા અને મમ્મી થી નહીં ગવાય ને ત્યારે હું એકલી ગાતી રહીશ એવું મેં વિચાર્યું છે. પણ હવે જોઈ હું જોઈ થાય લો. બરોબર. આગળ ફ્યુચર વિચારી હજી ઘણું બધું માઇન્ડમાં છે એ બધું કરી નાખજો. ને હજી એક અપડેટ આપી દઉં કે અમે ટૂંક જ સમયમાં એટલે હવે બેબી આવી જાય પછી જ હવે તો અમે ફેસબુકમાં અમે આવી જઈશું. તો ફેસબુકમાં હવે ઘણા બધાને મેસેજ આવે ને ફેસબુકમાં તમારા બધા બીજા બધા રીલ યુઝ કરે છે ને ઓલું યુઝ કરે તો અમે ફેસબુકમાં અમે અમારું પેજ ઓલરેડી મેં ક્રિએટ કરી નાખ્યું છે પણ તમને કંઈ અપડેટ નથી આપી. પણ હવે ફેસબુકમાં એમાં રેગ્યુલર અમે અપડેટ કરશું ને બધું કરતું તમને જણાવી દઈશું. લિંક કઈ નાખી દઈશું. જ્યારે કહીશ ને ત્યારે તમે આગળ કોમેન્ટ બોક્સમાં પિન કરતો જઈશ ફેસબુકની લિંક. એટલે તમે ઘણા બધા ફેસબુકમાં જોવાવાળા હોય એમને શ્યોરલી ફેસબુકમાં જોવાની મજા આવશે. બરાબર ને ખુશી? અને બીજી વાત એ છે કે ફેસબુકમાં તમને નવીન જોવા મળશે, યુટ્યુબમાં તમને નવીન જોવા મળશે એવી અમારી ટ્રાય રહેશે. હા બધાય પ્લેટફોર્મ પર જેટલા સબસ્ક્રાઇબર છે આપણા વ્યુઅર્સ છે બધાયને બધી જગ્યાએ અલગ અલગ વસ્તુ જોવા મળે ને એવી અમે ટ્રાય કરશું કે નવું બધાય પ્લેટફોર્મ પર મૂકી. આમાં વ્લોગ છે, આમાંય કોમેડી, એમાંય કંઈક કોમેડી, કંઈક નવીન વસ્તુ, નવી કોમેડી. બરોબર ને ખુશી? બેબી કોમેડી હા એ ટાઈપનું અમે વિચારી હી પ્લાનિંગ કરી હી. આગળ હવે બધું જેમ થતું જશે એમ તમને અપડેટ આપતા જઈશું. અને મારો હજી એક તમે લોકોને કેવું છે કે Okay. ઘણી રીલ્સમાં ક્વેશ્ચન આવે છે હા. કે દીદી તમે અત્યારે કોમેડી રીલ્સ ને એવું બનાવો હો ને તો બસ તમારી બેબી કોમેડી જ કરશે. તો સ્યો અમારી તો કરે જ ને, એમાં તો 100% ની જ વાંધો વાત નહીં, છે. ભલે અમારી comedy baby તો કરવાનું જ છે કોમેડી. કારણ કે અમે બે યુટ્યુબર આખી જર્ની આખું બધું યુટ્યુબમાં જ અમારું હાલે છે. યુટ્યુબ તો પછી એ આવીને ઓબ્વિયસલી એની યુટ્યુબ ચેનલ હશે જ. એટલે એ યુટ્યુબર તો હશે જ સમજ્યા? હશે. હા પછી ભલે જે હોય પણ યુટ્યુબર તો હશે જ એમ. અમારો ફ્યુચર પ્લાન આવો હોય હોય જ હશે. બધાયનો હોય, સમજ્યા? બધાયનો હોય, obviously. YouTuberનું છોકરું પણ કંઈક YouTuber નવું બને જ. કંઈક પણ નવું લાવશે, આપણે sure. જે આપણી લોકલ લેંગ્વેજ છે અમારી કે ગુજરાતી આપણી લોકલ લેંગ્વેજ તો એ ગુજરાતી લેંગ્વેજમાં કોઈ એ ટાઈપનો વિડીયો ન બને ને એ ટાઈપનું કંઈક પ્લાનિંગ છે નવીન અમારું. ઘણા બધા પ્લાનિંગ તો ઘણા બધા છે પણ ટાઈમ આવતા જાય એમ આપણે તમને જણાવતા જઈશું ને કરતા જઈશું. આ કેમ અમે કંઈક ભજનની ચેનલ વિચારે તો પછી અચાનક વચ્ચેથી બંધ કરો પછી આગળ જાય ત્યારે ખબર પડે નક્કી એમ. ન હોય, આ હા વાત સાચી. અત્યારે મારાથી ગવાય જ નહીં. હા, શ્વાસ કારણ ચડી કે શ્વાસ ચડી જાય. હાચાનું બોલું તો શ્વાસ ચડી જાય તો ક્યાંથી થાય, ગવાય? થાય. મારે જમવાનું બાકી છે આજ થોડુંક લેટ થઈ આજે ગયું. એને late એને- કારણ કે મેં નાસ્તો કર્યો હતો ને તો ભૂખ નહોતી તો તો હવે જમવા બેહે ને હી. દૂધ ને એ બધું રેડી જમી લે. આશીષ હા ગેસ કરો કે કાલમાં શું કોમેન્ટ આવશે. કાલનામાં હું કોમેન્ટ આવશે એમ હા કઈ ખ્યાલ નથી હો. ગેસ કરો. ગેસ નહીં કઈ એટલું બધું થાતું નથી. નહીં ના તમે મમ્મી કહે છે મન નો કહેવાનું. ના કાલે ઈ કોમેન્ટ આવશે હા તો દીદી તમને હે ને તમારી બેબી ભજન નહીં ગાવા દે. બધી કોમેડી આવશે. કાંઈ વાંધો નહીં તો આપણે એ પ્રમાણે શેડ્યુલ કરશું ને આપણે આપણું કે એ જ્યારે શું હોય કે રાતે આવે રાતે પપ્પા આવી જાય કામેથી તો પપ્પા એને થોડીક વાર બહાર લઈ જાય એટલી વારમાં આપણે ભજન ગાઈ લઈ બધું એ પ્રમાણે શેડ્યુલિંગ કરીને બધું મેનેજમેન્ટ કરવું પડે. પછી ઉઈ જાય તો પપ્પા હિચકાવે તો આપણે આખું કામ પતાવી દઉં. એ રાતે 3 વાગે હુએ ને તો અમે 3 વાગે ભજન ગાઈ લઈશું. હા કારણ કે અમારું વર્ક જ એવું છે કે આમ તેમ ટાઈમિંગ થાય જ એટલે એમ. આપણું વર્ક એટલે શેડ્યુલિંગ કરવું પડે. આ વસ્તુ એ કે યુટ્યુબમાં એક જ વસ્તુ છે તમારું ટાઈમ મેનેજમેન્ટ. બેબી તો ખાવાય ન દે તું ખાવાનું નહીં. હા ટાઈમ મેનેજમેન્ટ Manage છે. કરવું પડે. ટાઈમ મેનેજમેન્ટ થઈ કરી નાખો ને તમારું શેડ્યુલિંગ ફિક્સ એટલે થઈ જાય ઓબ્વિયસલી. ને ઘરમાં ઘણા બધા રાખવાવાળા છે મમ્મી હોય બધાય પાસે અલગ અલગ પાસે થોડુંક વાર જઈ આવે રાખી લે એટલે થઈ જાય બધે સમજી બધાયના કામ ખુશી. થઈ જાય ને. હા એવું તો હે નહીં કે રીલ ઉતારવી હોય પપ્પા થોડીક વાર બહાર લઈ જાય તો અડધો પોણો કલાકનો ટાઈમ મળે એટલે આપણે રીલ શૂટ થઈ જાય. બધું થઈ જાય. અને એમ તો ઊંઘે તો ખરું જ ને.
હા કોઈ હા ઊંઘ જ નહીં તો હું ના ના એવું જ નહીં આવે એ મારે જ હું કરી નાખીશ મજાક હે તે તો જોઈ હવે આવે ત્યારે શું લાગે કેના જેવો આવશે તને ખબર મમ્મી માર જેવું આવે તો હારું શાંતિ. એ વાત સાચી આમ તારા જેવું આવે તો સારું આમ અમારે બા એકદમ ભોળા હા હા તો એ ભોળું ભોળું આવશે ભોળું ભોળું એકદમ ઘણા દિવસથી અમારા બધાના માઇન્ડમાં એક ક્વેશ્ચન હતો કે ટેન્શન હતું ને ઈ બધું દૂર થઈ ગયું આજે બરાબર ને ખુશી હા ફાઇનલી દૂર થઈ ગયો હા એમાં એવું છે કે અમે કીધું હતું ને કે અમારે હોસ્પિટલ ચેન્જ કરવી પડશે ડોક્ટરની જે હોસ્પિટલ નવી નથી બની તો ફાઇનલી એમની હોસ્પિટલ નવી જગ્યાએ શિફ્ટ થઈ ગઈ છે બસ શાંતિ થઈ ગઈ એક ઓલું હતું કે બીજી હોસ્પિટલમાં અચાનક રાત્રે જાઓ તો વળી ડોક્ટરને ફોન કરો એમને અહીંયા બોલાવવા તો એવું બધું એના કરતા એમની પર્સનલ હોસ્પિટલ હોય 24 ઇમરજન્સી હોય તો અમે ગમે ત્યારે એમને બોલાવી આપણને શકીએ કમ્ફર્ટ લાગે કમ્ફર્ટ લાગે હા હા એવું લાગે એટલે બીજું કાંઈ નહીં બાકી ત્યારે થઈ થઈ જતું જતું હતું પણ આમાં આપણને કમ્ફર્ટ લાગે એટલે તો ફાઇનલી બની ગઈ આજે એમનો મેસેજ આવ્યો હતો કે થઈ ગયું ફાઇનલી બસ શાંતિ શાંતિ હવે થઈ ગઈ થોડીક આને કીધું નું હતું આ એવું કહેતા તો થઈ જાય હો કોશિશ. થઈ જાય મેં કીધું ખુશી થઈ જાય આપણે એમની હોસ્પિટલ બની જશે ને પ્રાઇવેટ તો અહીંયા જ ઓલું થઈશે તો કે થઈ જાય તો બહુ સારું આશીષ કે ગમે તેમ કરીને મેં કીધું થઈ જાય ચિંતા ન કર કીધું હા ત્યાં હાચન થઈ જ ગયું સારું થયું ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરીએ એક મસ્ત મજાની ગેમ રમવાના હી કાલે પણ એ કાલના વ્લોગમાં રમશું તો બહુ જ મજા આવવાની છે સુપર ગેમ હે માઇન્ડમાં આવી હતી કીધું પણ કાલે રમશું આજે થોડુંક લેટ થઈ ગયું તો આજે હવે હુઈ જાય ને થોડું ઘણું કામ હે એ બધું પતાવી દઉં આજે એટલે કાલે મજા આવે કાલના વ્લોગમાં બહુ મજા આવવાની છે ગેમમાં તો સ્પેશિયલી બહુ મજા આવશે કંઈક નવી ગેમ એ દર વખતે કહેતા હોય ને ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં સજેશન આપ્યું હતું કે આ ગેમ રમજો પણ એ ગેમ અમે ઓલરેડી રમી નાખી છે તો કંઈક નવી ગેમ માઇન્ડમાં આવે ને એટલે તરત રમું તમે બધા કહેતા હોય કે ગેમ રમો હમણાં ઘણા દિવસથી ગેમ કેમ નથી રમતા કંઈક નવી મગજમાં આવે ને એટલે તરત અમે રમી નાખી પણ હમણાં હે ને થોડુંક મગજમાં આવતું નહોતું નવી ગેમ પાછી આવી તો એ રમી નાખશું કાલના વ્લોગમાં તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીશું કાલે નવા વ્લોગ નવા કન્ટેન્ટ ને નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી